ચા બને છે અમારે બેન ચા બનાવે છે એટલે હે ને તમારે બધાને ચા પીવી ચાલો સવારના કેટલા વાગ્યા 7 વાગ્યા ચા નાસ્તો કરીને પછી બાવળિયા. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો આજે અમે હે ને ચા આવી ગયા કહું અમારા બેન હે ને એના ઘરે આવી ગયા અને આમાં જમાઈ હે ને એને અમારે જવાનું હે ક્યાં ગામ જવાનું આપણે? બાવળિયાળી જવાનું ને બીજે ત્યાં જવાનું મુગલપુર જવાનું હે. એમ 3 મુખવાળા મેલડીમાં હે ને ત્યાં કારણે પગે લાગે તો વિડીયોમાં આગળ બના રહેજો. આપણે હે દર્શન કરાવશું બધાને. હું પહેલી વાર જ જાઉં એટલે તમને દર્શન કરાવી, બરાબર? તો વિડીયોમાં આગળ બના રહેજો. કઈ ગયા છીએ બધા બે ગયા ને આપણે આયા સુરત થી ફોટા અહીંથી લે પછી આપણે બધા બે ગયા છે ને છોટા હાથીમાં ને ત્યાંથી પોગી ગયા આપણે બાવળિયાળી પોગી ગયા ને પછી માતાજીની બાધા હતી. બાને પાટા છોડીને બાધા કરે ને અહીંયા બહુ માતાજીનું સત છે એટલું કે મીઠાના અગરમાં હાકર નીકળી હતી એટલે આ બધી બાધા પૂરી કરવા અત્યારે નીકળ્યા. કારણ કે જો અમારા હશે બધા હગાવાલા કે મારા વ્યુઅર્સને ખબર જ હશે આપણા શેની બાધાયું છે અને ન ખબર હોય એને કહી દઉં કે જે અમારી નાની બેન છે ને એના ઘરવાળાને મગજનું ને એવું બધું ઓપરેશન આવ્યું હતું ને એનું આપણે છે ને ઓપરેશન કરાવ્યું હતું ને એની બધાને બાધા હતી. કારણ કે ડૉક્ટરે રજા આપી દીધી હતી ને એમ કહી દીધું હતું કે નહીં બચે. પછી આપણે છે ને મુગલપુર આવી ગયા. ન્યાય આપણે માતાજીને પેંડે ચોખવાની બાધા હતી એટલે બધાએ જ અમે છે ને મુગલપુર આવી ગયા પછી. અને જો અહીંયા માતાજીના તમને દર્શન કરાવી દઉં તો બધા છે ને અહીંયા પણ છે ને તાળું માતાજીને રાખે છે. કારણ કે એકવાર માતાજીનો હાર ચોરી થઈ ગયો હતો ને એટલે પછી આપણે છે ને પગે લાગી લીધું માતાજીને પગે લાગીને પછી છે ને આપણે પ્રદક્ષિણા કરવાની હતી માતાજીને. પહોંચી ગયા છે અને માતાજીના દર્શન કરી લીધા છે. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ કરી દેજો અને જય મેલડીમાં લખીને. આજે આપણે છે ને મુગલપુર આવ્યા છે અને અમારા જે જમાઈ છે ને એને પેંડે ચોખાની બાધા હતી ને એટલે બાધા પૂરી કરવા આપણે આવ્યા છીએ. જો કે આપણે નથી બીજાને છે પણ બાધા હતી ને એટલે આપણે પૂરી. છોકરાઓના ફોટા જો કેટલા બધા હશે. માતાજીએ બહુ બધા માણસોને દીકરા આપ્યા છે અને બહુ બધાના કામ પણ કરે માતાજીઓ. મુગલપુર કે ધોરાવાળી મેરડીમાં હાજરા મેલડીમાં અને હવે જઈશું પાછા આપણે સુરત. 2 માં આવીને એટલે સુરત જવાનું મન ન થાય પણ હવે આપણે જવું તો પડે જ. તો હવે કમેન્ટ બોક્સમાં જય મેલડીમાં બધા લખી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય મેલડીમાં.